નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર આપનું સ્વાગત છે એનએમએમએસની 2024માં લેવાયેલ પરીક્ષાના પેપર સોલ્યુશનના આ ત્રીજા ભાગમાં. પહેલો અને બીજો ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. જો તે તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. જરૂરથી તમે વિડીયોને જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોના સોલ્યુશન કરીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એમાં આપણો પહેલો પ્રશ્ન છે, ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય, કેવી જમીન એના માટે સારી ગણાય? તો એનો જવાબ આવી જશે ઓપ્શન ડી, ચીકણી અને ગોરાડુ જમીન તેના માટે યોગ્ય ગણાય છે. આગળનો પ્રશ્ન છે, કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. ખાસ યાદ રાખજો, લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. આગળનો પ્રશ્ન જોઈએ, ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર આપેલું છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે, તો બસની ઝડપ શોધો. તો એકદમ સિમ્પલ જ છે. આનો જવાબ આવશે ઓપ્શન એ, 60 કિલોમીટર પ્રતિ કલાક. આગળનો પ્રશ્ન છે, કયા સજીવમાં અંતઃફલન થતું નથી? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, માછલીની અંદર અંતઃફલન થતું નથી. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું, કે જે સૌથી પહેલાં આવતો ભાગ કયો છે? તો નીચે તમને જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે એનો જવાબ આવશે ઓપ્શન ડી, જઠર. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. આગળનો પ્રશ્ન, પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે હોય છે. તો ખાટો સ્વાદ આપણને ખબર છે એસિડ ધરાવે છે, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, નીચેની પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત છે. હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા ખાલી જગ્યા, તો આપણને નિપજ સ્વરૂપે મળશે સોડિયમ ક્લોરાઇડ અને પાણી. તો આનો જવાબ આપણને આવવાનો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH. આગળનો પ્રશ્ન જોઈએ, કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. આનો જવાબ આવવાનો છે ઓપ્શન ડી, દબાણમાં ઘટાડો થાય છે. છેલ્લો પ્રશ્ન, ભાવિનની ઉંમર 25 વર્ષની છે, તો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, 72 થી 80. તો આ થોડાક પ્રશ્ન હતા કે જે 2024ની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં પૂછાયેલા હતા. એનું સોલ્યુશન આપણે કરવાની ટ્રાય કરી છે. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને કેટલા પ્રશ્નના જવાબ તમને આવડતા હતા. સાથે જ આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો કે જેથી તેઓ પણ એનએમએમએસની તૈયારી કરી શકે અને આઈએમપી પ્રશ્નો વિશે જાણી શકે. સાથે તમે જો એનએમએમએસની તૈયારી કરવા માગતા હોય તો એનએમએમએસની પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, તો તેને પણ તમે જરૂર નિહાળજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આગળના વિડીયોમાં, કે જેમાં આપણે અન્ય વિષયના પ્રશ્નોના પણ સોલ્યુશન કરીશું કે જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો ચેનલ સાથે જરૂર જોડાયેલા રહેજો.